બનાસકાંઠાના પાલનપુરની ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને મજૂરી કરાવતો વિડિયો વાયરલ બન્યો છે। લીડી પાદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી। વિડિયો વાયરલ થતા શિક્ષણ વિભાગ પર સવાલો ઊભા થયા। વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની મજૂરી કેટલી યોગ્ય એ સૌથી મોટો પ્રશ્ન છે। શું શિક્ષણ વિભાગ જવાબદારો સામે કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહેશે। પરંતુ આ અત્યારે વિડિયો વાયરલ બન્યો છે, આપને બતાવી રહ્યા છીએ। આ પહેલા પણ અનેકો આવા વિડિયો સામે આવ્યા છે અને જેમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। બાળકોને શિક્ષણ આપવાના સમયે તેમની પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે। સંવાદદાતા રતન સાગિયા ફોન લાઈન પર। રતન, આ વિડિયો વાયરલ બન્યો છે, શું તથ્ય? ચોક્કસથી આ પાલનપુર તાલુકાનો જે લીલી પાદર જે પ્રાથમિક શાળાનો જે વિડીયો સામે આવ્યો છે। આજે યોગ દિવસ છે। યોગ દિવસની શિક્ષણ આપવાની જગ્યાએ શિક્ષકો હાથમાં લાકડી લઈને જે વિદ્યાર્થીઓને પાવડા વડે મજૂરી કરાઈ રહ્યા છે। નાના નાના બાળકો સાથે આવું કરાય છે। લોકોને સ્થાનિક લોકોની ફિટકાર વસાઈ રહ્યા છે કે બાળકોને અમે ભણવા મોકલીએ છીએ, શિક્ષકો આ એમની સાથે આવી ગેરમજૂરી કરાઈ રહ્યા છે, એ વ્યાજબી નથી। તો તમામ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાને તમામ વળગતા અધિકારીઓ તાત્કાલિક આની પાછળ પગલાં લેવામાં આવે। આવા શિક્ષકો જોડે આવું જે બાળકો જોડે આ મજૂરી ના કરાવી જોઈએ એવી માંગ કરી છે। અટકાવવા માંગીશ આપની સાથે ત્યાંના સ્થાનિક મનોજભાઈ મોદી ફોન લાઈન પર જોડાયા છે। મનોજભાઈ, શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પાસે આ પ્રમાણે મજૂરી કરાવવામાં આવી રહી છે, કેટલી યોગ્ય? બેન, આજે જે યોગા દિવસ નિમિત્તે આજે સરકાર જે યોગા દિવસ નિમિત્તે દિવસ ઉજવી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાની લીંડી પાદર સ્કૂલની અંદર સવારે હું મારા ઘરેથી વિરમપુર મુકામે આવી રહ્યો હતો। એ ટાઈમે મેં સ્કૂલની બહાર દેખ્યું તો છોકરો પાસે મજૂરી કરાવવા આવતી હતી। તો આ કેટલું યોગ્ય છે? છોકરાઓને સારું શિક્ષણ નથી આપી શકતા તો આવી મજૂરી કરાવે છે આ લોકો। જી મનોજભાઈ, આપે શાળામાં અંદર પહોંચી શિક્ષકો સાથે વાતચીત કરી? બેન, હું રસ્તામાં ઉભો રહીને એમને પૂછ્યું છે, શું કીધું આ તમે શું કરાવો છો? એટલે કે સફાઈ કરાવીએ છીએ। મેં સફાઈની ગ્રાન્ટ તમને સરકાર આપે છે, કેમ બાળકો પાસે તમે આવી સફાઈ કરાવો છો? જી જી, આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા માટે। તો સફાઈની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ સફાઈ કામદાર પાસે સફાઈ કરાવવાની જગ્યાએ બાળકો પાસે આ મજૂરી કરાવવામાં આવી રહી છે, સફાઈ કરવામાં આવી રહી છે અને આવા એકવાર નહીં અનેકો વાર દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને તેમ છતાં ફરીથી રિપીટેશન થઈ રહ્યું છે। આ શિક્ષકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે। વિદ્યાના ધામમાં લોકો પોતાના બાળકોને વિદ્યા મેળવવા માટે મોકલે છે, શિક્ષણ મેળવવા માટે મોકલે છે, પરંતુ આ પ્રમાણેના કાર્ય થવા એ શિક્ષણ અને સંસ્થા પર સવાલો ઊભા કરી રહ્યા છે।